હા ભાઈ, હું તમને શું કહું છું, હું તમને છે ને છેલ્લા એકાદ વીકમાં કરી જ નાખીશ. આ વખતે થોડી મારે તકલીફ પડી ગઈ ને, થોડાક હપ્તા ને એવું બધું આવ્યું ને, એટલે હું ચોક્કસ તમને 10 દિવસમાં તમારું પેમેન્ટ પૂરું કરી દઈશ. બસ તમે એક કામ કરો, હું ટેન્શન લ્યો માં. વરસાદ જેવું વાતાવરણ છે, બહાર આપણે ચક્કર મારી આવી, તમારો માઇન્ડ ફ્રેશ થઈ જાય. સારું વાતાવરણ છે હો. મજા આવે એવું છે ને, તો એમાં તમારી માં જો ને આખો દિવસ માથું ખાઈ જાય. वक्त बदल दिया, जज्बात बदल दिए, जिंदगी बदल दी। ओ भाई मारो मुझे, मारो मारो मुझे, मारो मारो नहीं, ये मजाक हो रहा है। एक सेकंड यार, मजाक हो रहा है। એક કામ કરો, મારા મમ્મી ની જમવા આવવાના છે, તો ચૂરમા લાડુ બનાવવાના છે, તો કાજુ બદામ લઈ આવો. તારી માને કાજુ બદામ વગરનો લાડવો ગળે નહીં ઉતરે. એને તો ગળે ઉતરી જશે, પણ ત્યાં જાય ત્યાં તો મોટા મોટા ફાકા ઠોકતા હોય ને, એટલે તમારી આબરૂ હાથે. એમ કે ને, જિગ્નેશ કુમાર ની આબરૂ નો સવાલ છે. હમણાં લઈ આવું કાજુ ને બદામ બે. A few moments later. કેમ લાવ્યા નહીં? આ લાવ્યો, આ કાજુ, આ બદામ. ये क्या है? તારે મૂળ જિગ્નેશ કુમાર ની આબરૂ હાસવાની છે ને, આ બધા લાડવામાં કાજુ બદામ આમ ખોહી દેજે ને પાછા કાઢી લેજે, ખોહી દેજે ને કાઢી લેજે, ખોહી દેજે ને કાઢી લેજે. એટલે તારી માને શું થાય કે જિગ્નેશ કુમારે કાજુ બદામ વાળા લાડુ બનાવ્યા છે, મારા નસીબત ફૂટલા છે, તે કાજુ બદામ ખરી ગયેલા લાડવા હાથમાં આવે. એટલે તારી માય ભૂમરે ચડે. અને હા ભાઈ, આ બધું પતે ને એટલે આ કાજુ બદામ એક ડબ્બીમાં નાખી તિજોરીમાં મૂકી દેજે, એટલે બીજા મહેમાન આવે ને ત્યારે કોહવા થાય. કરકસર કરો કાંઈ, કરકસર બીજો ભાઈ કહેવાય. अबे साले लेकिन ये साला कर क्या रहा है? જિગ્નેશ, આ હું કરો છો? તમને મારા હમ છે. આ મોણાની બાયું છે ને, પોતાના ધણીને નો કહેવાના વેણ કે તોય આવું પગલું નો ભરે. કેવું પગલું પણ મારું નહીં તો કઈ નહીં, છોકરાનું તો વિચારો. મેં તમને કઈ નહોતું કીધું, મેં ખાલી એમ કીધું નાકેથી કોથમરી લઈ આવી, એમાં કઈ આત્મહત્યા કરવાની હોય? એ તંદ્ર કટોરી આત્મહત્યા નથી કરતો તો સોયું. મારી ચડ્ડી હવામાં ઉડી પડખે વાળાની અગાશીમાં વહી ગઈ. લેવા ગાવાનું વિચારું છું, એમાંય બાયડી છોકરાનું વિચારવાનું, અડી કરવામાં તે એવું લઈ ગઈ છે. મમ્મી, બાર મસ્ત વરસાદ આવે છે, સરસ મજાનું વાતાવરણ છે. ઓલીને કહું ગરમા ગરમ ભજીયા બનાવે ને, પછી મા દીકરો ખાઈ. પણ બટાઈ બનાવી દેશે. અરે મમ્મી, બનાવી હું ન દે, અહીંયા થોડી બંગડી પહેરી દે. રાણાની રીતે જ હોય. હમણાં જોતો. A few moments later. મમ્મી, આવા વરસાદ વાળા વાતાવરણમાં આવું હળવું સેવ મમરા જ ખવાય. હો હા, ભજીયા બહુ ભારે પડે. बस લે, हवा निकल गई। હળવું સારું. ને વાગી ગયું એટલે હું જમાડી દઉં. આ કરો, આ कैसे कैसे लोग रहते हैं? આ કરો, આ કરો, कैसी लगी आगे स्वाद? એ સાહેબ, ઈ શું કરો છો તમે? તમે આ ભણેલા ગણેલા પાવર ચોરી કરો છો ને, એનો વિડીયો ઉતારું છું. મારા આજુબાજુ વાળો સાંભળે, થોડો ધીમે ધીમે બોલો ને. આવા ચોરી કરવાના ધંધા કરો તો સાંભળે બધા. સાહેબ, તમે બહુ ખાટા. અંદર આવો, ચા પાણી પીતા જાઓ, કાઢા પડો થોડા. સારું હાલો. હા, તમે જે મીટરમાં છેડછાડ કરી છે ને, એનો સરકારી 10,000 નો મેમો પાડશે. અને ઈ કાંઈ તમારે કેસ કબાડામાં ન પડવું હોય તો મારો 2,000 નો મેમો પાડશે. 2,000 દઈને તમે છૂટા. બોલો શું કરવું છે? સાહેબ, આપણે કઈ સરકારી કેસ કબાડામાં પડવું નથી. આલ્યા 2,000 રૂપિયા અને વિડીયો ડિલીટ કરી નાખો. સમજો છો હો તમે, આમ જ કરાય. ઓલામાં શું છે, તમે તૂટી જાઓ બધું. લ્યો ડિલીટ કરી નાખ. બરાબર સાહેબ, આનો કોઈ બીજો રસ્તો કરો.
અમારી ચોરી ચાલુ રે અને કોઈ તપાસ કરવા ન આવે. મેડમ બધા રસ્તા હોય, તમારે કાંઈ કરવાનું નથી. તમારે છે ને દર મહિને હું મોબાઈલ નંબર આપું ને એમાં 2000 ગૂગલ પે કરી નાખવાના. એટલે તમારા ઘરે કોઈ ડોકાય જ નહીં. પછી કોઈ આવશે નહીં ને પાછું અહીંયા. અરે મેડમ કોઈ નો આવે, તમારી આખી શેરી મને હપ્તા આપે છે. મમ્મીજી ઓકે? ઓ બટા ઓકે. બટા તું હું અમારો વિડિયો ઉતારતો હતો? અમારો ધંધો જ વિડિયો ઉતારવાનો છે. તે હજી અમારો વિડિયો જોયા નથી રાખતા. આલ્યો તમારા 2000 પાછા, પણ વિડિયો ડિલીટ કરી નાખો પ્લીઝ. મારી નોકરીનો સવાલ છે. આ 2000 તો ઠીક છે ને, બીજા 10,000 ય લાવો. અમારે અહીંયા 10,000 સિવાય મેમો નથી પડતા. આ 8000 છે, આલ્યો 2000 ની ઘડિયા, પણ વિડિયો ડિલીટ કરી નાખો. મને 5,000 રૂપિયા આપો ને. હમણાં પરમ દિવસે 5 લઈ ગઈ. એ તો છોકરાની ટ્યુશન ની ફી નો ભરી મેં. અને આ મારે થોડી ઘરની વસ્તુ મંગાવી છે ને એટલે જોઈએ. હારું જા પાણી ભરી દે. મારી બેટી એક કાતરા ને 2 દિવસે 5 લઈ જાય. આ ગાલમેલ છે. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? લ્યો પાણી. આલા પૈસા. कुछ ना कुछ तो गड़बड़ जरूर है. ये क्या है? મારી બેટી शाबाश बेटा. હાલ આપણે શોપિંગ કરતા આવીએ. લે મને ભૂલાઈ ગયું, આપણે બે બાજા છે. આપણે બી બાજ્યા છીએ, દુકાન વાળાને થોડા બાજ્યા છીએ. હાલો હાલો જલ્દી શોપિંગ કરવા. મારી બેટી માની ગઈ. મને ચુ બાજા છે થોડો ખારો થાવ. ગમે એમ કરું હું જ ભરાઈ જાઉં. देखा आपने लापरवाही का नतीजा. બહુ બટા ઘરમાં કેમ ઘરેણા પહેર્યા છે? ઈ તો મમ્મી હાથા માઠામાં આવે છે ને એટલે. તું કહેવા હું માંગે છો? ઈ બધું મમ્મીજીને ખબર જ છે હો. કા મમ્મીજી? મારા બેટા ઘરના ને ભરોસા નથી, પછી ગામ ને શું કહેવાના? હજી આ બધું ટીવી ફ્રીજ નહીં હંતાડી જો. तू समझा? हाँ. नहीं तू समझा नहीं. તમે મારા સમ ખાઈને કીધું તું ને કે તમારા જીવનમાં મારી સિવાય બીજી કોઈ સ્ત્રી નથી એમ. આ તો નથી જ કોઈ બીજી. તો આ કોણ છે? આ તારી ડોહી પહેલી છે, તો આ આ ત્રીજી છે. હજી આગળ ફોટો કર, આ ચોથી છે. નાનું તારા સિવાય બીજી કોઈ ન હોય એટલે ન જ હોય. પાક્કું વાત ને? કર. અરે લોઢામાં લીટો આ બનાવતી આવી જા. બહુ બટા અહીંયા આવો તો. બહુ બટા આજ સાંજે 5-6 મહેમાન આવવાના છે ને, તે કામ પતાવી અને રસોઈ કરી રાખજે ને. મને આજ બહુ માથું સડ્યું છે, મારથી કાંઈ નહીં થાય. મમ્મીજી તમે કાંઈ ટેન્શન લ્યો માં, હું છું ને બસ. તો પછી જોયું મમ્મી, આને સંસ્કાર કહેવાય. સંસ્કાર કઈ વેચાતા નથી મળતા, ઈ તો લોહીમાં જ હોય. તમે કહેતા હતા તારી વહુ આમ ને તારી વહુ આમ ને. મારી વહુ તો બહુ કામઠી છે. તરત કીધું ને મમ્મીજી ચિંતા કરો માં, આમ હોય ત્યારે. बात तो सही है. જાનુડી એટલે જાનુડી. લ્યો મમ્મીજી આ માથાની ટીકડી. હું ઘડી ખુઈ જાઉં છું, તમને માથું ઉતરે એટલે કેજો, આપણે બે હળી મળીને રસોઈ બનાવી નાખી. મહેમાન આવે ને. બટા સંસ્કાર તો વહુના લોહીમાં જ છે હો. જાન આપણે ઘરે ગેસ તો ચાલુ રહી ગયો છે. કાઈ નહીં, પપ્પા તો ઘરે છે ને, ફોન કરીને કહી દે. હા
હા બોલ. તમે ઘરે જ છો ને? ઘરે જ છું. હવે રસોડામાં જાઓ તો. 1 મિનિટ. ગયા રસોડામાં? હા આવી ગયો રસોડામાં. હવે દિવાસળી પ્રગટાવો તો. પ્રગટાવી? કરી. હા, કાંઈ થયું? ના ના કાંઈ નથી થયું. ઓકે.